બીએલઓ તરીકે કામ કરતા વધુ એક શિક્ષકનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે। મહેસાણામાં બીએલઓ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય શિક્ષકના મોત બાદ ફરી એકવાર બીએલઓની કામગીરીને લઈને વિવાદ થયો છે। છેલ્લા 10 દિવસમાં 5 બીએલઓ શિક્ષકોના મોત થયા છે, જેને લઈને હાલ શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકોના આક્ષેપ સામે આવી રહ્યા છે કે તેમણે માનસિક તણાવમાં કામ કરી રહ્યા છે। બીએલઓનું કામનું ભારણ ખૂબ વધુ હોવાથી મોડા સુધી જાગીને પણ તેઓને કામગીરી કરવી પડી રહી છે, જેના કારણે તેઓ માનસિક તણાવમાં આવી રહ્યા છે। તાજેતરમાં જ ગીર સોમનાથમાં એક શિક્ષકે આપઘાત કર્યો હતો અને સ્યુસાઇડ નોટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બીએલઓની કામગીરીનું પ્રેશર છે, જેના કારણે માનસિક તણાવમાં રહે છે અને તેથી તેણે આપઘાત કરી લીધો છે। તેવામાં આજે વધુ એક બીએલઓ શિક્ષકનું મોત થયું છે। મહેસાણાના સલતાણા તાલુકાના સુદામડા ગામ ખાતે આ ઘટના સામે આવી છે। ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવળનું હૃદય રોગના હુમલાથી નિધન થયું છે। નેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે તેઓ દિવસે કામગીરી નહોતા કરી શકતા, જેથી લગભગ રાતે 2 વાગ્યા સુધી જાગીને તેમણે આ બીએલઓની કામગીરી કરી રહ્યા હતા અને આ મામલે શિક્ષકના મોતના મામલે પહેલાં તો શું પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળીએ। હું ગોવિંદસિંહ બારડ, સુદાસણા પગાર કેન્દ્ર આચાર્ય, અને જે મૃતક છે એ સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે શ્રી દિનેશ કુમાર મેલાભાઈ રાવળ, અને સુદાસણા પ્રાથમિક કન્યા શાળાની અંદર 17/1/2001થી એ સર્વિસ કરે છે। બીએલઓ તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3માં બૂથ નંબર 38ની અંદર હતું, અને અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, એ કામ એ કરતા હતા। હવે બધા જ જાણે છે એ પ્રકારે એસઆઈની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને એ ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે। એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં, તો ઉપલબ્ધ નહોતી, એટલે એ લોકો અહીંયા વડનગર સિવિલમાં લાવ્યા। સિવિલમાં ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કર્યા છે। એસઆઈઆરની કામગીરીને લઈને શું કહેશો? શિક્ષકો ઉપર કેવો સ્ટ્રેસ હોય? એસઆઈઆરની કામગીરી દિનેશભાઈની લગભગ 70% જેવી પૂરી હતી અને કામ પણ એમનું સારું હતું। શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનું હતું કે ટૂંકા ગાળાની અંદર જે એમને આપેલો હતો એ ગોલ એમને પૂરો કરવાનો હતો, બરાબર, અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી, એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય, એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ના કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે, અને એ કામ એ રાત્રે કરતા હતા। એ દરમિયાન આ બનાવ બન્યો છે એવું એમનું પરિવારનું કહેવું છે। મૃતક દિનેશ રાવળને રાત્રે કામગીરી દરમિયાન છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તાત્કાલિક તેમને સારવાર માટે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જેના કારણે સુદામડા ગામની શાળામાં તેમજ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। સુદામડા પગાર કેન્દ્રના આચાર્ય ગોવિંદસિંહ બારડે જણાવ્યું કે જે મૃતક છે તેઓ સુદામડા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે અને એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ નથી કરતી હોતી, જેથી દિનેશભાઈ છે તે સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠીને ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા અને પરિવારના કહેવા મુજબ ગઈકાલ રાત્રે પણ દિનેશભાઈ 2 વાગ્યાની આસપાસ ઉઠીને ફોર્મ અપલોડ કરવાનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન એમને છાતીમાં દુખાવો ઉપડે છે। પરિવારજનોને જાણ થતાં તેમના મિત્રોને બોલાવવામાં આવે છે, ગામના દવાખાને લઈ જાય છે, પરંતુ ત્યાં
સારવાર માટે ડૉક્ટર હાજર ન હતા એટલે તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને સિવિલમાં જ્યારે ડૉક્ટરો તેમને ચેક કરે છે ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બીએલઓની કામગીરી કરી રહેલા 5 કર્મચારીઓના છેલ્લા 10 દિવસમાં મોત થયા છે, જેમાં કોડીનારના શિક્ષક અરવિંદ વાઢેર કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી, તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતા શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. તો બીજી બાજુ ખેડા જિલ્લાના કપડવંજના શિક્ષક રમેશ પરમાર અને વડોદરાના શિક્ષિકા ઉષાબેન સોલંકીનું પણ હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. આમ છેલ્લા 10 દિવસમાં 5 શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે. એક શિક્ષકે આપઘાત કર્યો હતો, બાકીના 4 શિક્ષકો છે તેમને હૃદયરોગના હુમલાના કારણે તેમનું મોત થયું છે અને અત્યારે આ બીએલઓની જે કામગીરી ચાલી રહી છે તેના કારણે વિવાદ પણ થઈ રહ્યો છે. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.